ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. કેમ છો? મજામાં? આજે તારીખ થઈ ગઈ છે 17 ને વાર છે શનિવાર. ગઈકાલે પાછી મસ્ત રજા પડી ગઈ એકવાર. હવે છે ને વ્લોગ મારે ડેઈલી નથી આવતા ને, એનું કારણ છે પ્રોફેશન, કે ધંધાના કામ અર્થે જે બહાર ગયા હોય એટલે ઘરે કોઈ પ્રકારનું શૂટ થાય નહીં, એટલે બધી વ્લોગ ન આવે. સવારમાં જો અત્યારમાં નૈતિકભાઈ નાઈને મસ્ત હા તારી ઘેર મોકલાઈને. ઓકે, જાનુની બેન પણ આવી ગઈ છે સવારમાં. નૈતિક કેમ નાયો નથી? એટલે નાઈ લીધો છે. ઓહો, સવારમાં બ્રેકફાસ્ટ ચાલે છે. કોઈક ભાખરી ખાય છે, કોઈક કાંકરો ખાય છે, દાડમના દાણા છે ને દહીંમાં કાંકરો છે. આપણે ભાખરી ખાવી છે પણ દહીંમાં ચોળીને પછી મને હમણાં બહુ ભાવી ગયું છે. આજે તો ઘેરે છે ને અભિનો મિત્ર એવો છે. રાતે કેટલા વાગ્યા સુધી વાંચતા પેલા? 3 વાગ્યા સુધી. હા ભાઈ, રાતના 3 વાગ્યા સુધી વાંચતા હતા ને અત્યારમાં પાછા 9 વાગ્યા ઉઠીને વાંચવા બેસી ગયા છે, એટલે 6 કલાક સુતા છે. પરીક્ષા કેટલી આવે? હમણાં છે સ્કૂલમાં છે કે કેટલી તારીખે? 20 તારીખે. ઓકે. નૈતિક તાર આવવાનું છે મારી યાર ઓફિસે? બહુ પછી આમ આગું જ આવું છો થોડુંક. ટાઈમ થયો છે હવે 12:30 એટલે ઘરે પહોંચી ગયો વહેલો, બહુ વહેલો કહેવાય. રોજનો ટાઈમ મોટો હોય, આજે વહેલા છે ને ઘેરે મહેમાન છે. ઓહો હો, નિયુ દીદી. આ નિયુ દીદી મને ભાડે ને એટલે રોવા મળે છે. પાસે નથી જવાતું. કોને ખબર મારતી હું બી ગઈ છે. આવા દે. નિયુ બેન હમણાં બા ભૈયા જવાના છે કેનેડા. પછી ક્યાં જાય દીકરી? પછી આવજો રમવા. પછી આવે હે. ઘેરે બની રહ્યા છે ઢોકળા, મસ્તીના ઢોકળા. જો અત્યારમાં આ છે ને થોડુંક તીખું તો છે. ન લાગતું તમને બેન? કે પાછો તો હારે હરખો ડ્રેસ પહેરો. મસ્ત ઢોકળા છે. ચીઝની વસ્તુ હોય એવી લાગે. ચીઝ ગોટાળો જેવો કલર લાગે. અભી ગોટાળા મેમમાં છોકરાને પાંવાર આપે તો ચાલુ કરી દે. એક થાળી તો પૂરી થઈ ગઈ શાખવામાં ખાલી. બહુ ઢોકળા બહુ સારા બનાવે. ઢોકળા રેસીપી માથાની પ્લીઝ, કેમ કે આ લોકો કઈ બનાવે રેસીપી વિડીયો બનાવે નહીં. મારે હું આવું કે બની ગયા હોય એટલે આપણે છે ને રેસીપી વાળી સિસ્ટમ જ બંધ. મકાઈ, ગાજર, દૂધી બધું, ધાણા, મેથી, ચણાનો લોટ, બસ. ઢોકળાનો લોટ એટલે મકાઈનો લોટ આવે. મકાઈનો લોટ. ઓકે. કોણ હોતી લાગે, મતલબ મકાઈ દાણા હોતી અલગ લાગે, મજા આવે, મસ્ત ગેડા લાગે. મકાઈ નાખે ને બાફેલી એટલે એ છે ને મસ્ત લાગે. બાફીને ખાવા લેવા હતા ને લોકોએ ઢોકળા કરી નાખ્યા. બોલ ને તું તો કાલનો વ્લોગ તે જોયો? આજનો હા હું કામ નથી જોયો? ખબર છે તે મૂક્યો જ નથી મેં. વ્લોગ જ નહીં આવે. તમને આ વિડીયો જોયો ત્યારે તો ખબર પડી જ ગઈ હશે. બહુ અનરેગ્યુલર, બહુ આ મહિનામાં ત્રીજી રજા. તારીખ હજી આજે થઈ છે 17 દિવસમાં 3 રજા, એટલે 14 લોગ આવ્યા છે, 3 લોગ નથી આવ્યા. નહીં 14 નહીં, હા 14 આવી ગયા. તો આવી રજા પડતી જ રહી છે. હવે ખબર નહીં કેમ, પણ હવે છે ને ઘેરે વ્લોગ બનાવવાનો આમ તો ઘણો તો કંટાળો આવવા મળ્યો ને એવું લાગે છે. કેમ કે રેગ્યુલર કાંઈ ન હોય ને તો આપણને વ્લોગ એમ થાય શું બનાવીને તમને બતાવું. પણ આ 4 દિવસથી છોકરાઓને રજા છે. જે 18 તારીખ એટલે કાલ હોતી રજા છે, પછી સ્કૂલ ચાલુ થાય છે. તો ઘરે કાંઈ એન્ટરટેનમેન્ટ મળતું નથી. હું આવું ત્યાં બધા સુઈ ગયા હોય, ખાઈ લીધું હોય, પી લીધું હોય, આવું બધું થાય છે હમણાં. તો ખબર નહીં કેમ હવે રેગ્યુલર નથી બનતો. ચલો કઈ બાજુ જવું? ક્યાં? કોને? વિનુ દાદા દેહ માં આવ્યો છે તો ઉનમાં રાંધી દઈ જમવા આવી ગઈ. હે તમે કોણ આવ્યો એટલે કહું છું કેમ રાંધી લઈ જાય.
લે આ એને જ આમ કીધું આ રસ્તામાં પોલીસ વાળો ઉભો નહીં ને એટલે એક હારે હોવું જોઈએ આંટી હોય તો હું પોલીસ વાળા ન પકડે એમ એટલે આંટી હોય તો આમ અમે જેવા લઈ જાવ છે ને આંટી નારે લઈ જાવ આ શું બની રહ્યું છે હજી બટાકાનું સક્કરિયા છે ઢોકળા કોબીનું શાક સક્કરિયાનો શીરો ખીર કહેવાય. સક્કરિયાનો શીરો હતો ખીર હાલો સક્કરિયાની ખીર મીઠું મીઠું ગળ્યું ગળ્યું મસ્તીનું હમણાં રેગ્યુલર વ્લોગ આવતા નથી ને કાકા વ્લોગના માધ્યમથી ધીરે ધીરે છટકવા મળ્યા છે સાચી વાત છે કેમ ભાઈ દાંડી મારો છો એમાં એવું તારા કારણે દાંડી લાગે છે તમે મારા કઈ ધ્યાન નથી આપતું પેલા જેવું હું જ્યાં પેલા જેવું તારી વસ્તુ ધ્યાન ક્યાં આપતો હવે સમજી લે કે આપણે કઈ નથી અહીંયા આવ્યો તો ઉપર વયો જાય હું સિન્સિયર થતો જાઉં છું ધીરે સિન્સિયર પેલા નતો હવે સિન્સિયર થશે એમ હે? છે સાબા સિન્સિયર તો થવું જ પડશે તારે હવે એક કામ કર જ્યારે હું દાંડી મારું ને ત્યારે તારે વ્લોગ બનાવવાના બોલ હે ઈ નો મેળ પડે મેળું કામ ન પડે ભાઈ અમે બનાવીએ તો તારથી બને તો કેમ ન બને એક કામ કર તારા આંટી ને મમ્મી બે એટલે શું કરે જોઈએ જા શું કરો છો તમે અમે બે ઓ તબેલા હાટું ચારો તૈયાર કરો છો ને કયો તો પેલો આપણું ઘર તબેલો છે ને બધા હાટું ખાવાનું તૈયાર હાલા ભાઈ ટૂંકમાં બધું એમ જ કહેવાય લેતા હોય ને એવા તો એમાં નૈતિકની વાત કાંઈ ખોટી નથી. બબે મિનિટે આગળ ખાઈને ઉભા થાય છે એકાદન છેવડો સાંભળ છે એકાદન ચીકી સાંભળ છે તમે એટલે તપેલો એટલે તમે હું બધા ગાય ભેંસ છો હા તો એમ સમજો ને પણ એવું સમજે એવું છે મોટા તબેલા હાટું તૈયાર પણ ત્રણેય ચૂલે એક ને એક વસ્તુ કાંઈક ને કાંઈક બળે છે બને છે હા ભાઈ એ બધું એક જ થાય આ એક થઈ ગયું છે ને આ ગેસમાં વચ્ચે હમાતું નથી કાંઈ સક્કરિયાની ખીર કરી છે. પાણી જ કહેવાય ને ટૂંકમાં તબેલા હાટું પાણી ને બોલીને કાંઈક શું કર્યું કોલેજ ગયો. કેમ વહેલો આવી ગયો ને વહેલો એટલે 2:30 તો વાગ્યો. સાડા એક વાગ્યો 2:30 પેલા સાડા બારે નીચે ને સાડો એકે નીચે કેટલા વાગ્યા? એક તો વાગ્યા. હા, એક વાગ્યા 1 વાગ્યું 5 મિનિટ દોઢ વાર વાગ્યા જ બધું આવીશું બસ કેમ વહેલો આવી ના ના 12 વાગે દઈ ગયો. ટ્રાફિક ઓછી નીડી એવું નથી મારે હારે આવવાનું છે દીકરાને એટલે. ઓલપાડ ઓલ પાડ ચક્કરિયાની ખીર કે શીરો આગળ શું કહો ખીર ચક્કરિયાની ખીર ને એની યાર હુકી ભાજી હોય ને બદલે તમે બનાવ્યું છે પીળા કલરનું હોય ટૂંકમાં, પીળા કલરનું બને. White અને પીળા કલરનું કેવો હોય. કલર White, પીળા કલર. ટાઈમ થયો છે 5:10 પણ હવે છે ને હું ને દાદા ને જાનું બે દાય જાય છે ક્યાં જાય છે આપણે જાનું મસ્તીની જગ્યાએ જાય છે ખર્ચો કરવા અને આજ તમે સીટ બેલ્ટ બાંધ્યો છે ને સારું થયું કાલની કોમેન્ટ છે તો હું દરરોજ બાંધી જ દઉં છું પણ ક્યારેક વાર લાગે કાલે કોમેન્ટ હતી અમેરિકાથી કે અમેરિકા તરત ટિકિટ આપી દે ટિકિટ જ આપી દે પેલા તો હું વિચારતો હતો આ ટિકિટ હે નહીં આપતા હશે એટલે મેમો આપી દે આપણે અહીંયા મહેમાનો આવે ને ટિકિટ કે એટલે હું એ કોમેન્ટ વાંચીને પેલા વિચાર્યું ટિકિટ નહીં મેમો ટિકિટ કહેતા એમાં પછી એ બીજી કોમેન્ટમાં હતું સમજા પહેલી કોમેન્ટ હતી આપણે મેનો વાંચી કે તમે સીટ બેલ્ટ નથી માર્યો ને એવું બધું છે ને એ ડાયરેક્ટ અમેરિકામાં તો સીધી કે ટિકિટ આપી દે એમ એટલે મેં કીધું હે ને ટિકિટ આપતા હશે પિક્ચરની ટિકિટ આપી દેતા હશે તને હે ટોકીઝમાં પિક્ચર જોવા જવાની એટલે થોડું કન્ફ્યુઝન હતું પણ પછી સમજાઈ ગયું 7 વાગવામાં 15 મિનિટની વાર છે ને ઘેરે પહોંચી ગયો છું ને ઘેરે અત્યારે રસોડામાં નૈતિક કંઈક કામ કરી રહ્યો છે શું કરે કાકા ખમો સ્પીકર કોણ છે મામા છે મમ્મી તું ક્યાં શું કરશો પણ આ? મમ્મી ક્યાં છે નીચે ધીરુભાઈ ને લઈ ગયો ત્યાં નીચે બેઠા હતા એટલે આગળ મળ્યા આ નૈતિક કઈ શું કરે છે Oats બનાવી. ઓટ્સ બનાવી દીધા હા હું કયો વોટ્સ શું વોટ્સ હા હું છે મનસુરિયમ જેવું ઈ મંજા ખૂબ બનાવી સાંજે. ઓહો અત્યારે તને કીધું કોણે પણ આ બનાવવાનું તમે ઓટ્સ એટલે બધાને ખબર હશે તમે કીધું એટલે શું છે આમાં ઓટ્સ આવે મસાલા ઓટ્સ કેવું બેકાર લાગે છે જોવામાં જ બેકાર લાગે છે ઓટ્સ હે નહીં થોડી નહીં ખાવાનું
ચાખવું તો પડશે ને, તમે કેટલું ભંગાર ખાવ છો એ મારે ચેક તો કરવું પડશે ને. અમે પહેલી વાર બનાવી છીએ હમ. આ ક્યાંથી લાવ્યો, ક્યાંથી? સફોલા મસાલા ઓટ્સ અને મંચાવ સૂપ. વાહ, આઈ લવ દેશી ચાઇનીઝ. રણવીર કપ ચિંગ્સ સિક્રેટ્સ. સરસ, વેરી ગુડ. ચાલ બનાવી લઈએ. બની ગયું કે નહીં? મસ્ત દેખાવ મળ્યો અત્યારે મેગી જેવું. હે બાયું ક્યારે આવશે કે હું રાંધી નાખું? ચૂલો શરૂમાં બંધ થઈ જાય છે. એમ હું શું ન હોય, નીચે હોય. તમે હોતી નાખું માથામાં પધરો 2 દિવસમાં. રામ રામ જા આમ જો જા વેટી કરાવી મેં. પપ્પાને મને થોડી થાય. ફિટસ થાય છે પણ જો 9 વાગ્યા ને 15 મિનિટ આવ્યા છે મહેમાન અમારે ભાણિયાભાઈ. રાકેશ છે ને એનો ભાણિયો, અમારે અંજલુ દીદીનો ભાણિયો હરિભાઈ. કેમ રોવું આવી ગયું? એટલે આંખમાં કેમ જળજળી આવી ગયા? હે માર્યો? કોણે માર્યો? આગળ આગળ વિજય દાદા પાસે કેમ રોવે? લે હવે દાંત કાઢે પાછો, એટલે પાછો રોવે. કંઈક નક્કી કરીને કરવું છે હું આપણે તો ઓલે જો ને આગળ તરત એની સામે પાછો હવે બહાર જાતો હોય ને એમ થાય ઓહો 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 ઓહો. કેમ રોવું આવે છે? હે ક્યાં જવું છે? અહીં રોકાઈ જા નહીં હવે. અહીં તો જાનું માસી તને રમાડશે. આ તું ઊભો થતો આગળ તારી ભેગો આવું છે. ચાલો ઊભી છે ને એટલે ત્યાં જવું છે. નહીં ક્યાં જવું છે તારે? હાલો આવજો. જય સ્વામિનારાયણ. આવજો જલ્પાબેન. હા આઈસ્ક્રીમ માં ગયું તમે બેઠા હોય તો. હા તમે જાઓ પછી નહીં મગાવી પાછું. મહેમાન ગયા ને એટલે ઘેરે ધબાટી ચાલુ થઈ ગઈ. જો આ વેદાંતભાઈ વડીલ, અમારા ઘરના વડીલ શ્રી, હાથમાં 2 અંબે છો. હા 2 દડા અત્યારે રૂમમાં રમવાનું ચાલુ કર્યું. ધબાટી બોલાવે છે ક્યારના. કેમેરો ચાલુ કર્યો એટલે ઘડીક બંધ થઈ ગયા છે. હાલે લે કાંઈ તો અહીંયા વાટે બેઠો છું. નો જો ભાઈ ખાનામાં દડો નો ગયો. એટલે હું ફાઇનલી આજે છે ને ટાઈમ મળી ગયો છે હેર કલર કરવાનો. એટલે હેર કલર નથી કર્યો મેં, બ્લેક મહેંદી લગાડી છે. દર વખતે હેર ડ્રાય કરીએ ને એ નથી કરી, કેમ કે હેર ડ્રાયમાં એવું થાય સારું આમ માથામાં કોને ખબર કંઈક ખંજોળ આવતી હોય ને એવું થોડીક એની એલર્જી જેવું થઈ ગયું છે. હવે છે ને કાલે વ્લોગ નહોતો આવ્યો અને બહુ બધી કોમેન્ટ, બહુ બધા DM ડાયરેક્ટ લોકો મેસેજ કરતા હોય કે કેમ તમે દાંડી મારો છો, કેમ ડેઈલી વ્લોગ નથી આવતા, રેગ્યુલર નથી. ઘણા લોકો કહે. હવે છે ને આપણે આમ ગણો તો કન્ટેન્ટ વગર બનાવવાની મજા નથી આવતી વ્લોગ. તમે ઘણા એવું હોતી કહે છે કે તમે ભાઈ એવું વિચારોમાં તમારે અમે ફેમિલી ને અમને જોવાની મજા આવે છે એટલે અમે તમારા વ્લોગ જોઈએ છીએ, એટલે જે આવે એ બનાવી મૂકો. તો એમ થાય આપણને કે કંઈક મૂકી બનાવી નાખીએ. પણ આંસ પંચા પડતા પછી એવું ક્યારેક એવું થયું હોય કે હું બહાર ગયો હોઉં, ઘરે ન આવ્યો હોય અથવા તો ઘરે મોડો આવ્યો હોય, ત્યારે કોઈ ઘરે બધા સૂઈ ગયા હોય કે પોતપોતાના શયનખંડમાં વયા ગયા હોય તો વ્લોગ ન બનતો હોય. એટલે આવી એક થોડીક પ્રોબ્લેમ આવો રહેતો હોય. પછી બીજી કોમેન્ટો, હા કોમેન્ટોના જવાબ આપવાના હતા ઘણા, તો આજે આપણે પાસે કોમેન્ટના જવાબ લઈએ. તો પહેલી કોમેન્ટ વાંચીએ. રામદેવ ઝાલા એટલે કે રાજવીબા ઝાલા, એમને કોમેન્ટ કરી છે કે મને મારો પ્રવાસ યાદ અપાવી દીધો. થેન્ક યુ નૈતિક બેટા. 2009માં હું 9મા ક્લાસમાં હતી ત્યારે પ્રવાસ ગયા હતા. ઓહો 2009 એટલે કે આજથી 17 વર્ષ પહેલાં 9મું ભણતા તમે. તો બહુ જૂની યાદો તાજા થઈ ગઈ બધાને. નૈતિકના ટૂરની આખી વાત આપણે કરીને તો ઘણા લોકોએ ને આપણે બાળપણમાં જે પ્રવાસ સ્કૂલના જતા
એ બધું યાદ આવી ગયું. સેજલબેનનો મેસેજ છે કે નૈતિક બહુ જ ટોક એક્ટિવ છે, વાત એક્ટિવ એટલે છે, અને સ્વીટ સ્પોકન છે, એની બોલી મીઠી છે, આપણે સાંભળ્યા જ કરીએ. તો થેન્ક યુ સેજલબેન ફોર નૈતિક. સંગીતાબેન ડોમડિયાની કોમેન્ટ ડેઈલી હોય અને આજે પણ કોમેન્ટ હતી કે ધર્મેશભાઈ લાઈવ બ્લોગમાં મજા આવી, મને પણ એવું લાગ્યું કે વિડીયો કોલિંગથી વાત કરીએ છીએ. બી લેટેડ હેપી બર્થડે વિજયભાઈ એન્ડ વિશ યુ હેપી હેલ્થી લોંગ લાઈફ. તો થેન્ક યુ. તમારી છે ને લાઈવ વિડીયોમાં ઘણી કોમેન્ટ હતી ને ઘણો જવાબ તમને એમાં બધા આપ્યા આપણે, એટલે અમને એમ થતું હતું કે આમ લાઈવ કેમ તમારી સાથે વાત કરતા હોય એવી ફિલિંગ આવતી હતી, એટલે મજા આવતી હતી લાઈવ થયા ને ત્યારે, જ્યારે આપણે આમે હતા ઉત્તરાયણના દિવસે ત્યારે. અને વિજયભાઈને તમે બર્થડે વિશ કર્યું, થેન્ક યુ વિજયભાઈ તરફથી. ઘણા લોકોએ કાલના અને પરમ દિવસના વ્લોગમાં તો કોઈને હજી ખબર પણ નહોતી કે બર્થડે છે, એમ છતાંય તે ખબર નહીં કદાચ નૈતિકે સ્ટોરી મૂક્યું ઇન્સ્ટામાં, એના ઉપરથી વ્લોગમાં કોમેન્ટમાં વિજયભાઈને બર્થડે વિશેષ આવેલું હતું. તો થેન્ક યુ વેરી મચ બધાનો ખૂબ ખૂબ આભાર અમારી રીતે અમારા પરિવાર સાથે આવી રીતે જોડાયેલા રહેવા માટે, અને આવા આવી રીતે તમે અમારા વ્લોગ જોયા કરજો. ચાલો તો આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. આવતીકાલે ફરી નવા દિવસે નવો વ્લોગમાં મળીએ. તમને જો અમારા વ્લોગ ગમતા હોય, ડેઈલી જોતા હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દેજો. ચાલો મળીએ હવે આવતીકાલે. બાય બાય.